તારીખ 10મી ડિસેમ્બરથી ગુજરાતના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસની નીચું જવાની શક્યતા રહેશે. સાબરકાંઠા પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ કે 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે. વલસાડના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે અને ઠંડીની અસર જણાશે. એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે લગભગ તારીખ 16થી 20માં બંગાળના ઉપસાગરમાં બીજું એક લગભગ ડિપ્રેશન બની અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. તેનો માર્ગ કદાચ દક્ષિણ પૂર્વીય તટો પર રહેવાની શક્યતા રહેશે, જેના ભેજના લીધે પણ અને બંગાળના ઉપસાગરમાં પણ આ સ્થિતિ બન્યા પછી અરબી સમુદ્રમાં પણ તારીખ 14-15 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર આસપાસ એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. તેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થશે અને ગુજરાતના ભાગોમાં પણ તેની કંઈક અસર થવાની શક્યતા રહેશે.